ગૌરવશાળી ત્યાગ, બલિદાન, શૌર્ય, પરાક્રમ આ બધાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ. ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમણે ખરા અર્થમાં શૌર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માત્ર 23-24 વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના ઝબકારે મોતીડા પરવું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લીસોટા જેવી એમની ચાતુર્ય, એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા, ત્યારે તેને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની ઉપમા આપવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમાને તેમના જન્મ જયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો, મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્યનું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્યનું વડોદરા એવા વડોદરા શહેરની શાળાઓમાં ભણતા બાળકો સૌએ સાથે મળી આજે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી. આભાર.